ભવાની બાપા સીતારામ જય મેરડીમાં છો. આજે રવિવાર સંડેનો દિવસ છે તો અમે બધા આવ્યા છીએ મહાદેવ. જમવા અને મહાદેવ દાલ પકવાન દાલ પૂરીમાં તો અમે આવ્યા છીએ તો બધા ફેમિલી આવ્યા છીએ અને બેન ને બધા ભાણી બેન ને બધા આવ્યા છીએ. જો આ બધા આવ્યા છીએ આજે બધા જમવા માટે. આ રુદ્રાક્ષભાઈ છે જુઓ. રુદ્રાક્ષભાઈ જય માતાજી ક્યાં? જય માતાજી. તો ખાવામાં પડી ગયો છે. મોસમ ખાવામાં પડી જાય મોસમ. ખુશીબેન ને છે જો ખુશીબેન પડી ગયા છે ખાવામાં. હા ધવલભાઈ છે. અને જો આ જમવા આવ્યા છીએ ને યા ધવલભાઈ જા મહેનતથી બહુ મસ્ત અને સારું બનાવે છે. જો આ ધવલભાઈ પોતે છે મસ્ત દાળ પૂરી પકવાન બહુ મસ્ત આઈટમ બહુ સરસ બનાવે છે. રોજવુડ ફૂડ ઝોન વીઆઈપી સર્કલ મોટા વરાછા. એટલે બહુ સરસ છે તો તમે લોકો બધા અહીં જમવા માટે પધારજો. તમારો ખૂબ ખૂબ આભાર બધાનો છે અને આશીર્વાદ છે સરસ મસ્ત છે. ઘર કરતાં વિશેષ આઈટમ બહુ સરસ બનાવે છે મસ્ત શુદ્ધ અને સારું છે. હાલો આની તો મોસમ પકડે. હા મોસમ પકડી સિનેમાને આજે સૌ ખાના હા તો પપ્પાને કઈ વાત કરે થોડીક તો ખાવામાં પડી ગઈ છે. હવે મારે ખાવું પડે ને. આ તો ખાઈ લો ચાલો. ગો કેમ છું ખુશી બેન? તારે બેન કેમ છું ભણી બેન? હા સિનેમાને તારે પૂછાય નહીં મારે. તીખું ન હોય મોડું મોડું હોય. હવે તારી માને પૂછી લે કેમ લાગ્યું. કેમ લાગ્યું? બહુ સરસ લાગ્યું. તાર પપ્પા લાયા હતા બોલા રવિવારે તો મીઠું લાગ્યું તો આજે બધા એને આવ્યા મીટિંગ કરીને મસ્ત ના દુઃખ સુખમાં બધે ઉભા રહેતા પપ્પા કે મારે લઈ જાઓ. મારા બેન ઉભા રહે દુઃખ સુખમાં. તમને એવું હોય તો એ ઉભા રહેશે. કેમમાં અમારે હા હાલો જો અમે જમી લીધું છે મસ્તનું શાક પૂરી દાળ પૂરી છાશ ભૂંગળા મરચાં ડુંગળી કાંદા ને એવું બધું આવ્યું હતું. અને આવ્યા હતા અમે બધા મકાન જોવા આવ્યા હતા. મકાન અમારે થોડું ખોડિયાર પણ મેં કપાણમાં છે તો સિંધબેન ને ભાણીબેન ને અમે ઘર પરિવાર બધા આવ્યા હતા મકાન જોવા વીઆઈપી સર્કલે. તો થઈ ગયું છે જરાક મોટું તો અમે બધાએ પ્લાન કરીને બેસી જાય જમવા. અમે બહુ ભૂખ લાગી હતી રે. બહુ ભૂખ લાગી હતી આમ ફરી ફરી કર્યા થોડાક મકાન જોવામાં. આમ તો એક બે આ ગયા અમારા છે. જીમમાં બેઠા છે. તમને કેમ લાગ્યું? જય માતાજી જય વડવાળા જય વડવાળા. ગમ્યું ને મકાન? તો જો ગમ્યું છે તો બધું કંઈક તો કરવું જ પડશે ને નખે નખે ભેગું એવું છે બધું. બહુ બધા ભૂખ્યા ગયા હતા. હા તમે તો કંઈક વાત કરો. ભાણિયા ને છોકરાઓ ને બધા ભૂખ્યા ગયા હતા. શું કરવું ભાણકીની જમી લીધું ભાઈ. તો પછી જમી લીધું એમ. એવી રીતના છે તો હાલો જય માતાજી. હવે આગળનો બ્લોગ બનાવશું ત્યાં તમને કેવું જય માતાજી બધાને.